સોના અને ચાંદીના ભાવ દિવસો દિવસ વધી રહ્યા છે અને એક બાજુ લગ્નનું સિઝન ગાળો ચાલી રહ્યો છે ત્યારે જ્વેલર્સની હાલત શું છે, કેટલાક કસ્ટમર્સ જ્વેલર્સ ખરીદવા આવે છે, શું પરિસ્થિતિ છે આ મોંઘવારીના સમયમાં. અમારી સાથે જ્વેલર્સ છે દીપકભાઈ ચોકસી છે, એમની સાથે વાત કરીશું. દીપકભાઈ, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, સોના ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, તો શું ધંધો થઈ રહ્યો છે? સડનલી જોવા જઈએ તો દિવાળીના સમયમાં જે કંઈ ભાવ હતા એ એકદમ ઉચ્ચતમ સપાટી હતા. ત્યારબાદ ભાવ ઘટેલા, એટલે એક સારો માહોલ નીકળેલો હતો, કસ્ટમર લેવા માટે નીકળેલા હતા અને પાછા ભાવમાં ઉછાળો આવ્યો. જ્યારે ફેડરલ બેંક દ્વારા બેંકના રેટ ઘટાડવામાં આવશે એવું કહેવામાં આવ્યું અને એના તરત જ અસર સોના ઉપર આવી અને સોનાના ભાવ એકદમ ઉંચકાઈ ગયા. અને જે દિવાળી ટાઈમે જે ભાવ હતા એ જ ભાવ પાછા અત્યારે સિલ્વર અને ગોલ્ડ બંનેમાં આવી ગયા. આનાથી અમારે લોકોને જોઈએ તો અત્યારે કસ્ટમર તરત જ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં આવી જતા હોય છે. ત્યાં કસ્ટમર રોકાઈ ગયેલા છે અને જે કાંઈ કન્ઝમ્પશન છે એમાં કસ્ટમર અત્યારે અલગ અલગ ટાઈપની માંગણીઓ કરે છે. દાખલા તરીકે જે 22 કેરેટનો દાગીનો છે એ 18 કેરેટમાં માગે છે. 18 કેરેટનો દાગીનો છે તો અત્યારે 9 કેરેટ સુધીના દાગીના થઈ રહેલા છે. ગયા વર્ષે જે ડિસેમ્બરમાં કહી શકાય કે જે 18 કેરેટનો ભાવ હતો એ આ વખતે 9 કેરેટનો ભાવ છે. તો આટલો એક લાંબો ફરક વચ્ચે ત્યારે બિઝનેસ ચાલી રહેલો છે. તો લગ્નનું ગાળો બી અત્યારે લગ્નની સિઝન પર ચાલી રહી છે, તો લગ્ન સિઝનમાં મોસ્ટલી આ ઘરેણાં ખરીદતા હોય છે. દુકાન તો ખાલી ખમ દેખાઈ રહી છે, કસ્ટમર્સ લગાર જ છે. કસ્ટમર મેં આપને કીધું વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં આવી જતા હોય છે. લોકો અત્યારે ખરેખર રોકાઈ ગયેલા પણ છે, કારણ કે જેમને ત્યાં પ્રસંગ હતો એમને તરત જ બજેટ આખા ખોરવાઈ ગયેલા છે. તો કસ્ટમર જે લેવાનું છે એમાં એનો જે ઘટાડો છે એ સારો એવો, એટલે દાખલા તરીકે જે 100 ગ્રામ લેતું હતું એ આજે 50 ગ્રામ લેવાનું છે. જે 22 કેરેટ લેતા હતા એ લોકો 18 કેરેટની દાગીનો માગણી કરે છે. આનાથી ફાયદો એ થતો હોય છે કે જે દાગીનાની જે શેપ જે છે એ એટલો જ હોય પણ એનું વજન ઓછું થઈ જાય, એની કિંમત ઓછી થઈ જાય અને બજેટને પરવડે એવું પણ બને. અને ચોક્કસથી જે આપણા આંકડાઓ કહી રહેલા, પેપર પણ કહી રહેલું છે કે આ વખતે રિટેલમાં જ્વેલર્સને ત્યાં 40% જેવો ઘટાડો છે. લોકોએ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ અને સિલ્વરમાં સારું કર્યું, પણ જ્યારે જ્વેલરીની વાત આવે છે ત્યારે ઇન્ડિયા આપણે વર્ષોથી વખણાતું હતું કે અહીંયા જ્વેલરી તૈયાર ખૂબ વેચાય છે. એ જ્વેલરીના આ વખતે કન્ઝમ્પશનમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. શું આશા લાગે છે હવે ક્યારેક આમાં સુધારો આવશે? કારણ કે દિવસો દિવસ ભાવ વધી જ રહ્યા છે, એટલે હવે ચાન્સ લોકો પણ એવું માની રહ્યા છે કે ભાવ ઘટશે નહીં. ભાવ વધી રહેલા છે. ટેરિફની વાત છે તો ટેરિફના હિસાબે જે અહીંથી એક્સપોર્ટ થતું હતું, એટલે ખાસ તો કારીગરોની હાલત કડપોળી થતી જાય છે. જે એક્સપોર્ટ થતું હતું એમાં પણ ઘણો બધો ઘટાડો આવેલો છે. અને આપણું ભારતનું જેટલું પણ સોનું છે એ હેન્ડમેડ જ્વેલરી પર ડિપેન્ડ હતું, એટલે અત્યારે કારીગરોમાં કામનો અભાવ છે. એ રીતના જ્વેલર્સને ત્યાં કસ્ટમરોનો થોડો ઘટાડો છે. તો આ બધી વસ્તુ જોઈએ તો સામે એવું લાગે કે સર્વાઈવ માટે પણ થોડોક એક પ્રોબ્લેમ લાગતો એવું લાગે કે આ વર્ષે દર વર્ષે સોના ચાંદીના ભાવ વધતા જાય. આમાં ઘણી વસ્તુ એવી બનતી હોય છે કે સબસ્ટિટ્યૂટ ગોતવામાં આવે. તો હવે સિલ્વરની જ્વેલરી ખૂબ ચાલવા માંડી છે. સાથે સાથે ગોલ્ડની જ્વેલરીમાં ઓછા કેરેટની જ્વેલરી. તો લોકોનો જે સોના પ્રત્યેનો મોહ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, પણ અત્યારે લોકો અવઢવમાં છે કે શું કરવું. જ્યારે પણ આવું એક સડનલી ફેરફાર થાય છે ત્યારે લોકો થોડુંક વિચારમાં પડી જતા હોય છે. અત્યારે આપ જે ખાલી માહોલ જોઈ રહેલા છો એ વિચારનો માહોલ છે. એ લોકો જોવે છે કે હવે પછીનું સ્ટેપ શું લેવું. અત્યારે ભાવ ઘટી જશે તો અત્યારે લેશું, પછી ભાવ ઘટી જશે તો અત્યારે વેઇટ એન્ડ વોચમાં આવી જાય છે. કસ્ટમર સાથે વાત કરીએ ત્યારે કહે છે કે અમે અત્યારે દીકરીને એવું કહીએ છીએ કે કોઈ પણ આપવાનું છે કે બેટા તમને પછી અમે આપી દઈશું. એટલે આપણે ત્યાં ભારતમાં સંસ્કૃતિ મુજબ લગ્નના દિવસે જે સોનું અપાતું હતું એ હવે પછી અપાશે, એવા પણ ઘણા બધા ઘરોમાં અમને દાખલા જોવા મળી રહેલા છે. તો આ એક પરિસ્થિતિ કે જે બેઝિક જે છે એ આપણે હું જણાવી રહેલો છું કે અત્યારે માહોલ આવી ગયો છે. એક બાજુ આપ કહી રહ્યા છો કે જે રીતે જ્વેલરી સેક્ટર સાથે વર્કરો જોડાયેલા છે, તો જ્વેલરીનો જે ખરીદારી છે ઓછી થશે, સ્વાભાવિકપણે ત્યાં બી અસર થશે. તો લાંબો સમય શું જોઈ રહ્યા છે? કેમ કે આ તો વર્તમાનની આપણે વાત કરી રહ્યા છે, ભવિષ્ય શું દેખાઈ રહ્યો છે જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો? અમે લોકો હસીને ઘણી બધી વાર વાત કરતા હોય છે કે જ્યાં સુધી આ ધરતી પર લેડીઝ લોકો છે ત્યાં સુધી ક્યારેય પણ જ્વેલરી બિઝનેસ ઓછો નથી થવાનો. પણ એની સામે જે કારીગરોની વાત છે એવી રીતના કારીગરો પોતે અત્યારે આ નથી તો હવે સિલ્વર સ્ટાર્ટ થશે, ઓછા કેરેટની. પણ અમને લોકોને એવું લાગે છે કે ક્યારેય પણ જ્વેલરીના બિઝનેસમાં લોકોનો જે જ્વેલરી પ્રત્યેનો મોહ છે એ ક્યારેય ઓછો નહીં થાય. કસ્ટમર એઝ ઇટ ઇઝ જ લેશે, પણ એના થોડાક સમીકરણો બદલાશે. એટલે અત્યારે જે જ્વેલરી સોના ઉપરની ચાલી રહી તો સોનું કદાચ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી અથવા સોનાનું કન્ઝમ્પશન જે થોડું ઘટે તો એની સામે ઇન્વેસ્ટમેન્ટ વધશે, કારણ કે લોકોનો સોના પ્રત્યેનો જે ઇન્વેસ્ટમેન્ટનો મોહ છે એ ઘણો વધેલો છે અને જે ભરોસો છે એ સોનામાં વધારે આવેલો છે. સોનાની ખપત છે જે માઇનિંગ થાય છે અને અત્યારે જે સોનાની ખપત છે એટલી જ રહેશે, એમાં ઘટાડો નહીં આવે.
પણ એના ધારણાઓ ચેન્જ થશે. લોકો જે પહેલાં ખરીદ કરતા હતા એ ઓછું લેશે, એની બદલામાં સોનું ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેશે. તો જેમાં જ્વેલર્સને ફાયદો નથી હોતો. જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જે સોનું વેચાતું હોય છે એ લગભગ ભાવ ટુ ભાવ વેચાઈ જતું હોય છે. જ્યારે જ્વેલરી વેચાય એટલે થોડો સમય માટે કસ્ટમર સિલ્વરની જ્વેલરી, પ્લેટિનિયમ જ્વેલરી, આ બધામાં કસ્ટમર થોડા ટાઈમ પછી શિફ્ટ થશે. અત્યારે પ્લેટિનિયમ જોવા જાય તો પણ ઘણું સસ્તું છે. સોનાની કમ્પેરિઝનમાં જ્યારે પ્લેટિનિયમ ડબલ રહેતું હતું એની પહેલાંમાં અત્યારે અડધા ઉપર છે. તો લોકોને પ્લેટિનિયમ પહેરવાનું જેને બાકી છે એ લોકો પ્લેટિનિયમ જ્વેલરી પહેરશે. પણ જ્વેલરી પહેરવાનો જેમને શોખ છે એ ચોક્કસથી જ્વેલરી ખરીદ કરશે જ. તો દીપકભાઈ, આ લગ્નની સિઝનમાં ગયા વર્ષે વાત કરીએ, કેમ કે આ વર્ષમાં જ ભાવ ખૂબ વધ્યા છે, લાખ ઉપર પહોંચ્યો છે સોનું, તો ફરક કેટલો દેખાય રહ્યો? લગ્નની સિઝનમાં બહુ આશા હોય છે મોસ્ટલી જ્વેલરીને લઈને, કેટલું ફરક દેખાય છે? આ વખતે બધા જ્વેલર્સને ત્યાં દિવાળીની ગ્રાહકી ખૂબ સારી હતી. લોકોમાં સોનું માટે લાવ થયું. સોનાની એકવાર ઘટી પણ ગઈ, ડિમાન્ડની સામે સપ્લાય પણ ઘટી ગઈ. ઓવરઓલ અત્યારે જોવા જાય તો અમારા લોકો મેરેજ સિઝનની કમ્પેરિઝનમાં જે ગત વર્ષોની સરખામણી કરીએ તો અત્યારે એમ લાગે કે કદાચ 40%થી 50% જેવી ગ્રાહકી ઓછી ચાલી રહેલી છે. અને આ બધા જ્વેલર્સની આ જ પોઝિશન છે. પણ સામે સિલ્વર જ્વેલરીમાં અથવા કસ્ટમર કંઈ ને કંઈ જે વળતર રૂપે બીજા બધામાં જે અત્યારે ચાલે છે એ રીતના કરીને એ ચલાવતા હોય છે. એટલે અમને લોકોને કંઈ ને કંઈ એવરેજ આવવા માટે તો સર્વાઈવ થવા માટેના પ્રયત્નો પૂરતા કરી રહેલા છે. પણ અત્યારે દરેક જ્વેલર્સને ત્યાં ગ્રાહકીનું પ્રમાણ ચોક્કસથી ઓછું છે. તો બિલકુલ આપણે સાંભળ્યું દીપકભાઈ ચોકસી ખૂબ જૂના જ્વેલર્સ છે સુરતના અને જાણકાર પણ છે, કે કહી રહ્યા છે કે લગ્નની સિઝનમાં જો ગયા વર્ષની વાત કરીએ તો આ વર્ષમાં 40થી 50% જે ખરીદદારીનો છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ભવિષ્ય શું હશે અત્યારે તો ના જ કહી શકાય, પણ જે એક મજાકની વાત કરી છે કે જ્યાં સુધી ધરતી પર મહિલાઓ છે ત્યાં સુધી જ્વેલરી વેચાતી રહેશે. પણ સમયના સંજોગોમાં હવે હાલાત બદલાયા છે, કારણ કે ગોલ્ડ જે છે, જ્વેલરી છે, એના ભાવ પણ ખૂબ આસમાને પહોંચ્યા છે. તો સામાન્ય માણસ એને ખરીદી કરી શકતો નથી. એની તસવીરો પણ આ જ્વેલર શોરૂમમાં દેખાઈ રહી છે, કારણ કે જ્વેલર શોરૂમમાં પબ્લિક ઓછી આવે છે, કસ્ટમર્સ ઓછા આવી રહ્યા છે. જેમ કે લગ્નની સિઝન હાલ ચાલી રહી છે તો કસ્ટમરો 50% સુધી ઘટી ગયા, તે બહુ મોટું ફેરફાર કહેવાય છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.